સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે। અરવલ્લી મોડાસા ખાતે કોંગ્રેસની બેઠક, વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક। જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે થશે મંથન। 43 નિરીક્ષકોની ગઈકાલે થઈ હતી બેઠક। એક કેન્દ્ર અને 4 પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના કરશે પ્રવાસ। 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની થશે નિયુક્તિ। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગે અમિત ચાવડાનું નિવેદન। સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત અમારા માટે ખુશીની વાત। જિલ્લાના આગેવાનોને રાહુલ ગાંધી મળશે। કોંગ્રેસમાં નવા લોકોને જોડી પક્ષને કેવી રીતે સશક્ત કરી શકાય એ ચર્ચા કરાશે। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ સાથે અલ્પેશ પાટિયા, અરવલ્લી। जो दिवस અને પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કઈ રીતનું આખું આયોજન, કઈ રીતની આ બેઠક હશે, કઈ રીતે પાયલોટ પ્રોજેક્ટ ગણાશે? ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે। ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસીસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં 4 નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે। અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે। આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે। આવતા દિવસોની અંદર એઆઈસીસી ને પ્રદેશના જે નિરીક્ષકો છે, આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર, બધા જ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી કરવા। આજે અરવલ્લીથી શરૂઆત થાય છે અને આવતા 45 દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકોને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે। અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવું છે, ગુજરાતના લોકોને ન્યાય અપાવવો છે, જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય, દરેક જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર બોલતો દેખાશે, લડતો દેખાશે। સત્તા સામે ક્યારેય ઝૂક્યા સિવાય લોકોનો અવાજ બનશે, જે દિશામાં આગળ કામ થઈ રહ્યું છે। હું માનું છું કે આ સંગઠન સૃજન અભિયાનથી આખા ગુજરાતના સંગઠનને એક નવો જોમ, જુસ્સો અને તાકાત મળશે। નેશનલ હેરાલ્ડમાં ચાર્જશીટ ફાઇલ છે ઈડી દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી। એક બાજુ દેશની સરકાર જે લોકોને વાયદા વચનો આપ્યા હતા પૂરા કરવામાં સદંતર નિષ્ફળ રહી છે। આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે। વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે। ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે ખરડાતી જાય છે। એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે, દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારી ઇન્સ્ટિટ્યુશન છે, ઈડી છે કે ઇન્કમ ટેક્સ છે, સીબીઆઈ છે, એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે। અને આજે દેશનું એક એવું નેતૃત્વ, રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે, દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે, અન્યાય થાય, અત્યાચાર થાય તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી, ખડગે સાહેબ ને કોંગ્રેસનો આવે છે। ત્યારે એવા સમયમાં આ નેતૃત્વને બદનામ કરવા માટે, આ નેતૃત્વને ડરાવવા દબાવવા
માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે, પણ અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો પણ આ જ રીતે શાસન કરતા હતા. એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી અને નવા કાળા અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે. રાહુલ ગાંધીનું નેતૃત્વ છે, કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરો, ઈડી, ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો, પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું. અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે. આજનો આ કાર્યક્રમ છે, રાહુલ ગાંધી અહીંયા આવેલા છે. રાહુલ ગાંધીએ ગઈકાલે અમદાવાદ પ્રદેશ સમિતિ ખાતે એક એઆઈસીસી ઓબ્ઝર્વર, એ લગભગ 43 જેટલા એઆઈસીસી ઓબ્ઝર્વર હતા અને બીજા 200 જેટલા પ્રદેશ સમિતિના ઓબ્ઝર્વરની એક મિટિંગ લીધી હતી. એમાં નક્કી કરવામાં આવ્યું છે કે દરેક જિલ્લામાં એક એઆઈસીસી ઓબ્ઝર્વર અને 4 પ્રદેશ સમિતિના ઓબ્ઝર્વર જશે અને 45 દિવસમાં કોણ જિલ્લા પ્રમુખ બની શકે છે કે કોને બનવું છે એવી જે ઈચ્છુક લોકો હોય અને મજબૂત લોકો હોય એવા 5 થી 6 નામોની યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને લગભગ 45 દિવસમાં આદેશ પ્રમાણે ઓબ્ઝર્વર એમનો રિપોર્ટ સબમિટ કરશે અને રિપોર્ટ સબમિટ થયા બાદ 31 મે સુધીમાં તમામ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવશે અને એ જિલ્લા પ્રમુખને સંગઠન મજબૂત કરવા માટેનો આદેશ આપવામાં આવશે. સુશેરભાઈ, રાહુલ ગાંધીજીએ એક નવી પહેલ ઊભી કરી છે અને એના માટે અરવલ્લી જિલ્લાની પસંદગી કરી છે, એના પાછળનું કારણ શું છે? સ્વાભાવિક છે કે અરવલ્લી સાબરકાંઠામાંથી છૂટો પડેલો જિલ્લો છે અને સંગઠનની મજબૂતાઈ માટે એક સંદેશો ઉત્તર ગુજરાતમાં જાય એના માટે અરવલ્લીથી શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર દેશની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે બેલગામ ખાતેથી કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિ, કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કરેલો અને એના ભાગરૂપે 2025ના વર્ષને સંગઠન વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. અને એના ભાગરૂપે 2025ના સંગઠનના ભાગરૂપેનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત કોંગ્રેસના સંગઠનને પસંદ કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારી માટે એક અનેરી વાત છે. કોંગ્રેસના સંગઠનને મજબૂતી, જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત કરવું, સશક્ત કરવું અને એના ભાગરૂપે 15મી એપ્રિલના રોજ રાહુલજીએ રાજીવ ગાંધી ભવન ખાતે, અમદાવાદ ખાતે જે નિરીક્ષકો નિમાયા છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિથી અને પ્રદેશના નિરીક્ષકો, એની 5 જણાની ટીમ બનાવીને એમને જવાબદારી સોંપવામાં આવી છે. એમની કામગીરી કઈ પ્રકારની રહેશે, એમના માપદંડો શું હશે અને એ બધી બાદ અરવલ્લીની પાવન ભૂમિ ઉપરથી ગુજરાત કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પસંદગી માટેના અભિયાનને સૌથી પહેલી પસંદગી કરવામાં આવી છે. અહીંયાથી શુભારંભ થવા જઈ રહ્યો છે અને રાહુલજી થોડી જ વારમાં આપણે જે જગ્યાએથી વાત કરી રહ્યા છીએ ત્યાંથી રાહુલજી તમામની સાથે વાર્તાલાપ કરવાના. બૂથ કમિટીના સભ્યો છે, બૂથ ઉપર જે જવાબદારી સંભાળીને અમારે ન્યાય યોદ્ધાઓ છે, જે લીડર છે અમારા, એમની સાથે રાહુલજી વાર્તાલાપ કરશે અને અરવલ્લી જિલ્લાના પ્રમુખની પસંદગી માટેની આખી કાર્યવાહીને અહીંથી શુભારંભ થશે. આ જ રીતે બાકીના 32 જિલ્લા અને 8 મહાનગરોની અંદર પણ જિલ્લા પસંદગી શહેર કોંગ્રેસના સમિતિના પસંદગી તરીકેની કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. સમગ્ર કાર્યવાહી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની સંપૂર્ણ કાર્યવાહી કામગીરી 45 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, જેથી કરીને સમયબદ્ધ રીતે કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય, નવા પ્રમુખને કામ કરવાની તક મળે, એની નવી ટીમ હોય એ સશક્ત બને અને સાથે સાથે સશક્ત કોંગ્રેસના માળખાથી જનતાની લડાઈ મજબૂતી લડી શકાય. આ શુભ હેતુથી કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતીનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે.